હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું આપણે બંધારણ સભાની જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે એના વિશે આપણે શોર્ટ નોટ જે છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમારે સંપૂર્ણ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે તે બધા જ ટૉપિક કવર થઈ જશે, કારણ જેની અંદર એક્ટ જે છે, ચાર્ટર્ડ એક્ટ છે, પિટ્સ ઇન્ડિયા એક્ટ છે, બરાબર, આ બધા જ આપણે આ વિડીયોમાં કવર કરી લઈશું. અને જે એક્ઝામ ઓરિએન્ટેડ છે એટલા ટૉપિક આપણે આમાં કવર કરી લેવાના છીએ. તો સૌથી પહેલાં છે કે ભારતીય બંધારણ કંઈ અચાનક અથવા તો કે એક દિવસમાં બનાવવામાં આવ્યું નથી. આ બંધારણ બનાવવા માટે અને આ બંધારણના વિકાસ માટે લગભગ કેટલા 250 વર્ષની જે બ્રિટિશ શાસનના કાયદાઓ છે તેનો રેફરન્સ લઈને એના અધિનિયમો અને રાજકીય જે પણ ઘટનાઓ બની છે એ ઘટનાઓના પરિણામોને લઈને આ આપણા ભારત દેશનું બંધારણને બનાવવામાં આવ્યું છે, બરાબર. તો આ બંધારણ કંઈ અચાનક આપણે જે આગળ જોશું કે 2 વર્ષ 11 મહિના અને સમથિંગ એક દિવસ જે છે આ દિવસ દરમિયાન બનાવવામાં આવ્યું છે એવું નથી. એ તો તેમને બંધારણને ડ્રાફ્ટ કરવા માટેનો સમય છે, જેની અંદર જે રેફરન્સ જે છે એ રેફરન્સ તેમને 250 વર્ષથી જે પણ ઘટનાઓ બની છે એ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી સૌથી પહેલો આપણે કાયદો જોઈએ કે જેમાં છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. તો એ 1600 ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું. 31 ડિસેમ્બર 1600ના રોજ બ્રિટિશ રાણી જે એલિઝાબેથ છે, એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચાર્ટર આપ્યો, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇંગ્લેન્ડથી અહીંયા ભારતમાં મોકલ્યા વ્યાપાર કરવા માટે, એટલે એમને પરમિશન આપી. તો આ કંપની ભારતમાં આવી અને એ કંપની વ્યાપાર માત્ર તેમનો ઉદ્દેશ્ય શું હતું? માત્ર તેમનો ઉદ્દેશ્ય હતો આ કંપનીનો વ્યાપાર કરવાનો. પરંતુ વ્યાપાર કરતાં કરતાં એમને એવું લાગ્યું કે આમાં રાજકારણમાં પણ જવાય એવું છે. તો ધીમે ધીમે તેમને રાજકારણ અને પછી શાસન તરફ પણ તે આગળ વધ્યા. હવે આ જે ઘટના બની હતી એ દરમિયાન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને 1764માં બક્સરનું યુદ્ધ થયું. આ બંને યુદ્ધ પછી કંપનીએ ભારતમાં રાજકીય સત્તા મેળવવાનું શરૂ કર્યું. એટલે જો આપણને કહેવાય કે આપણે વિધાનમાં પૂછે કે કયા 2 યુદ્ધ પછી કંપનીએ ભારતમાં રાજકીય સત્તા મેળવવાનું શરૂ કર્યું, તો આ બંને યુદ્ધ જે છે એના પછી ભારતની અંદર એમને સત્તા તરફ આગળ વધવાનું નક્કી કર્યું, બરાબર. ત્યાર પછી છે રેગ્યુલેટિંગ એક્ટ 1773. તો આ કેમ લાવવામાં આવ્યો? તો કે રેગ્યુલેટિંગ એક્ટ જે છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં શું ભ્રષ્ટાચાર વધી ગયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ અધિકારીઓ છે તે અંદરોઅંદર ભ્રષ્ટાચાર બહુ કરતા હતા અને આ ભ્રષ્ટાચારની જે એમને સમાચાર જે છે આ ભ્રષ્ટાચારના સમાચાર તેમને બ્રિટિશ સંસદમાં મળી ગયા. તો બ્રિટિશ સંસદે કીધું કે આ કંપની પર હવે નિયંત્રણ લાવવું પડશે. એટલે એ કંપનીને નિયંત્રણ લાવવા માટે આ રેગ્યુલેટિંગ એક્ટ 1773 લાવવામાં આવ્યો. હવે એમાં જોગવાઈ શું હતી? તો કે બંગાળના ગવર્નર હતો એને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યો. તો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ, બરાબર. તો પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યો? વોરન હેસ્ટિંગ. અને બંગાળનો છેલ્લો ગવર્નર કોણ હતો? તો પણ વોરન હેસ્ટિંગ, જેને પછી પદનું નામ ફેરવી દેવામાં આવ્યું, ગવર્નર જનરલ ઓફ બંગાળ કરી દેવામાં આવ્યું. ત્યાર પછી 1774ની અંદર કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. હવે મિત્રો આમાં પ્રથમ જજ કોણ હતા? આ બધું આપણે ફેક્ટની અંદર આપણે લઈ લઈશું, બરાબર. આપણે રીલ્સ પણ આવે છે ફેક્ટની, એની અંદર લઈ લઈશું અને આપણે અમુક વાર આપણે જે ફેક્ટના વિડીયોઝ આવશે એની અંદર પણ આપણે અત્યારે કોન્સેપ્ચ્યુઅલ જે પણ શોર્ટ નોટ્સ છે એ શોર્ટ નોટ્સને આપણે તૈયાર કરી રહ્યા છીએ, બરાબર. ત્યાર પછી મુંબઈ અને મદ્રાસ જે પ્રેસિડેન્સી હતી એને બંગાળના નિયંત્રણ હેઠળ લાવવામાં આવી. તો મિત્રો પ્રેસિડેન્સી કેટલી હતી? તો આપણે ટોટલ 3 પ્રેસિડેન્સી હતી, બરાબર. કેટલી પ્રેસિડેન્સી હતી? 3 પ્રેસિડેન્સી હતી. એમાં સૌથી પહેલી હતી કઈ હતી? બંગાળ, બરાબર, બંગાળ પ્રેસિડેન્સી. બીજી હતી મુંબઈ, બરાબર, આપણે જે જોયું. અને ત્રીજી હતી કઈ હતી? મદ્રાસ. હવે આની અંદર આ એક્ટ આવ્યો એ પહેલાં આ 3 પોતપોતાની રીતે સ્વતંત્ર હતી, બરાબર. પોતપોતાની રીતે કેવી હતી? સ્વતંત્ર હતી આ, બરાબર. પણ પછી આ એક્ટ આવ્યા પછી આ જે બંગાળ છે આ બંગાળને મુખ્ય બનાવવામાં આવી અને ત્યાર પછી એની અંદર આ બેને એની અંડરમાં મેકવામાં આવી, આ મુંબઈ અને મદ્રાસ.
બરાબર. આ બંને શેમાં મેકવામાં આવ્યું? બંગાળની અંડરમાં મેકવામાં આવ્યું. એટલે કે બંગાળ જે પણ કાયદો લાવશે એ તમામ કાયદો આ બંને માનવા બંધાયેલા છે, બરાબર, કારણ કે આમના નિયંત્રણમાં મેકી દીધી. ત્યાર પછી ભારતમાં કેન્દ્રીય વહીવટની શરૂઆત થઈ. હવે મિત્રો જીપીએસસીને રિલેટેડ આ યુપીએસસીને ભૂલથી યુ થઈ. આ જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ જે વિધાનવાળા વાક્ય છે એક કોન્સેપ્ટ આપણે સમજશું તો આપણને આઈડિયા આવી જશે. તો કોઈ પણ વિધાન કે આપણને આઈડિયા આવી જશે, બરાબર. તો ભારતમાં કેન્દ્રીય વહીવટની શું થઈ? શરૂઆત થઈ. કેન્દ્રીય વહીવટ કેમ કેન્દ્રીય વહીવટની શરૂઆત થઈ? તો કે કેન્દ્રમાં શું હોય? તો કે કેન્દ્રમાં આ બંગાળ છે. આ પ્રેસિડેન્સી પહેલાં કેન્દ્રીય વહીવટ નહોતો, કારણ કે આ ત્રણ પોતપોતાની રીતે શું હતી? સ્વતંત્ર હતી. પરંતુ કેન્દ્રીય વહીવટની શરૂઆત એટલા માટે થઈ કે આ બંગાળ છે, બંગાળને મુખ્ય કરવામાં આવી, બરાબર, અને એની અંડરમાં તેને બે પ્રેસિડેન્સીને મેકવામાં આવી, મુંબઈ અને મદ્રાસ. એટલે મુંબઈ અને મદ્રાસ કોનો હુકમ બાંધવા બનાવેલા છે? બંગાળના. એટલે આ શું થઈ ગયું? આ કેન્દ્રમાં વહીવટ થઈ ગયો. એટલે કે કેન્દ્ર જે કે એવી રીતે આ બે પ્રેસિડેન્સીને કરવું પડે. એટલે કેન્દ્રીય વહીવટની શરૂઆત થઈ રેગ્યુલેટિંગ એક્ટ 1773થી, બરાબર. તો એવો પ્રશ્ન પૂછે કે મુંબઈ અને મદ્રાસને કયા એક્ટથી બંગાળના અંડર મેકવામાં આવ્યા? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. ત્યાર પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. તો આનો મુખ્ય જોગવાઈ શું હતી? તો કે દ્વિનિયંત્રણ એટલે કે ડ્યુઅલ ગવર્મેન્ટ શરૂ થયું. ડ્યુઅલ ગવર્મેન્ટ એટલે શું? તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ. એટલે કે કોર્ટ ઓફ ડાયરેક્ટર શું? કાયદા બનાવે, અને બોર્ડ ઓફ કંટ્રોલ એ નિયંત્રણ કરે અને કાયદાનું પાલન કરાવે, બરાબર. આવી રીતે ડ્યુઅલ ગવર્મેન્ટની શરૂઆત કરવામાં આવી. જે ડ્યુઅલ ગવર્મેન્ટથી અત્યારે આપણે ચાલી રહ્યા છીએ. આપણે ડ્યુઅલ ગવર્મેન્ટમાં શું છે કે સંસદ છે, બરાબર. સંસદ એટલે કે કેન્દ્ર, બરાબર. કેન્દ્ર છે અને એ કેન્દ્રની અંદર શું આવે છે? રાજ્ય. અને સંસદ ક્યાં હોય છે? કેન્દ્રમાં હોય છે. એટલે સંસદ કોઈ પણ કાયદો બનાવે એ કાયદો રાજ્યને માનવા બંધાયેલા છે, બરાબર. એટલે આવી રીતે શું કહેવાય? સંસદનું કામ પણ અલગ થયું, બરાબર, અને રાજ્યનું કામ પણ અલગ થયું. પરંતુ સંસદ જે પણ કાયદો બનાવશે એ કાયદો રાજ્યને માનવો પડશે. એટલે આવી રીતે બે અલગ અલગ જે બોર્ડ છે, એટલે બે સંસ્થા જે છે તે ઊભી કરવામાં આવી, બંનેના કામ વહેંચી દેવામાં આવ્યા. હવે બ્રિટિશ સરકારનું સીધું નિયંત્રણ વધ્યું. હવે આવું કરવાથી શું થયું કે બ્રિટિશ સરકાર જે છે એ રસ લેવા માંડી ભારતમાં, બરાબર. તો બ્રિટિશ સરકાર સીધી ભારતમાં રસ લેવા માંડી. એમને સીધું નિયંત્રણ લીધું કે અહીંયા આપણે સત્તા મેળવી છે. તો કંપનીના જે રાજકીય કાર્યો પર સરકારનો કાબુ આવ્યો. એટલે કે પિટ્સ ઇન્ડિયા એક્ટથી જે પણ કંપની રાજકીય કામ કરતી હતી, બરાબર, આ રાજકીય કામ ઉપર બ્રિટિશ સરકારે તેને નિયંત્રણમાં લીધી કે તમે હવે વેપાર કરો, શાસન અમે કરશું. ત્યાર પછી આવ્યો ચાર્ટર એક્ટ 1813. હવે આની મુખ્ય જોગવાઈ શું હતી? તો કે કંપનીનો વેપાર એકાધિકાર સમાપ્ત કરેલો. કંપનીનો જે એકાધિકાર હતો વેપારમાં એને સમાપ્ત કરી દીધો. ખ્રિસ્તી મશીનરીઓને ભારતમાં પ્રવેશ મળ્યો. એટલે ખ્રિસ્તી મશીનરીઓ હતી એને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો. અને શિક્ષણ માટે 1 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા. એટલે બ્રિટિશ સરકારને એવું થયું કે શિક્ષણ તો મેળવવું પડશે, કારણ કે શિક્ષણ વગર સત્તા તો નહીં મળે. એટલે શિક્ષણ પાછળ તેમને સ્કોલરશિપ સ્વરૂપે 1 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. અને ભારતમાં આમ કરીને ભારતમાં પશ્ચિમી શિક્ષણની શરૂઆત થઈ. જે આપણે અત્યારે પશ્ચિમી શિક્ષણને આપણે ઓળખીએ છીએ તે એ પશ્ચિમી શિક્ષણની શરૂઆત ક્યારથી થઈ હતી? ચાર્ટર એક્ટ 1813થી આ શિક્ષણની નીતિ અપનાવવામાં આવી. ત્યાર પછી છે ચાર્ટર એક્ટ 1833. હવે મિત્રો જો ચાર્ટર એક્ટ જે છે તે 1813 પછી 1833 એટલે કે શું થયું? આમાં 20 વર્ષે ચાર્ટર એક્ટ લાવવામાં આવ્યા, બરાબર. 20 વર્ષે ચાર્ટર એક્ટ લાવવામાં 1813માં આવ્યો હતો, બરાબર. ત્યાર પછી આવ્યો 1833માં. આપણે જે મુખ્ય જોગવાઈ છે એક્ઝામ ઓરિએન્ટેડ જ લીધા છે, બરાબર. બાકી ઘણા બધા ટોપિક જે અંદર છે એ આપણે એ નથી જોવાના, એક્ઝામ ઓરિએન્ટેડ આપણે જોઈએ છે. તો 1833ના ચાર્ટર એક્ટમાં શું જોગવાઈ હતી? તો કે બંગાળના ગવર્નર જનરલને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યો. હવે જો મિત્રો આમાં શું થયું હતું કે સૌથી પહેલાં તો કેવો હતો? ગવર્નર હતો, બરાબર. આ ગવર્નરનું પદ હટાવીને શું બનાવવામાં આવ્યું? ગવર્નર જનરલ ઓફ બંગાળ, બરાબર. આ બંગાળ બનાવવામાં આવ્યો. હવે આ હટાવીને શું બનાવવામાં આવ્યું? આ હટાવવામાં આવીને આ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યો. એટલે હવે આખા ઇન્ડિયાની અંદર આ ગવર્નર જનરલ એક જ રહે છે. તો આનો પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ હતો? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ.
તો સમગ્ર ભારતમાં એક કાયદાકીય સત્તા થઈ. હવે આવી રીતે સમગ્ર ભારતમાં કાયદાકીય સત્તા કેવી થઈ જાય? એક જ થઈ જાય. અને કંપનીના જે વેપારી કાર્યો હતો એ વેપારી કાર્ય સંપૂર્ણ અંત થયો. એટલે કે કંપની બ્રિટિશ સરકારે કંપનીને કહી દીધું કે હવે તમે માત્ર રાજ જ કરો, રાજ ભોગવો, સત્તા ભોગવો, બરાબર, તમારે વેપાર કરવાની હવે કોઈ જરૂર નથી. પણ રાજ કેવી રીતે કરો એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ અમારું રહેશે, બરાબર. તો આવી રીતે ભારતનું પ્રથમ કેન્દ્રીયકરણ થયું હોય ને તો ચાર્ટર એક્ટ 1833માં થયું. આપણે જોયું હતું ને આ ચાર્ટર એક્ટમાં આપણે જે અહીંયા જે કોર્ટ ઓફ ડાયરેક્ટર ને બોર્ડ ઓફ કંટ્રોલ આ બંનેને રાખીને શું કરવામાં આવ્યું? તેની પાયો નાખવામાં આવ્યો. પણ સંપૂર્ણ ભારતનું પ્રથમ કેન્દ્રીકરણની શરૂઆત થઈ ચાર્ટર એક્ટ 1833માં, બરાબર. ત્યાર પછી 1853 ચાર્ટર એક્ટ 1853. તો આમાં મુખ્ય જોગવાઈ હતી વિધાન અને કાર્યકારી કાર્યો અલગ કરવામાં આવ્યા, બરાબર. તો વિધાનના અને કાર્યકારી જે કાર્યો હતા બંનેને અલગ કરવામાં આવ્યા. સિવિલ સર્વિસમાં ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા લાવવામાં આવી. એટલે કે સિવિલ સર્વિસમાં જોડાવવું હોય તો તેની સ્પર્ધાત્મક પરીક્ષા, ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાને લાવવામાં આવી. ત્યાર પછી ભારતીય સિવિલ સેવા ICS તરફનો માર્ગ પણ ખોલ્યો. એટલે કે ભારતની જે સિવિલ સેવા જે છે એનો માર્ગ અહીંયા ખોલવામાં આવ્યો 1853ના ચાર્ટર એક્ટમાં. ત્યાર પછી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. તો આમાં ભારતના શાસનનો મહત્વનો વળાંક હતો. તો કે શું હતું? તો કે 1857નો જે વિપ્લવ થયો તેમાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, બરાબર. આની અંદર ઇન્ડિયન રિબેલિયન ઓફ 1857, બરાબર. એટલે કે 1857નો વિપ્લવ. એની મુખ્ય જોગવાઈ હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી દેવામાં આવ્યું. બ્રિટિશ ક્રાઉન દ્વારા સીધું શાસન લાવવામાં આવ્યું. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કહી દીધું કે હવે તમે શાસન ન કરો, શાસન હવે અમે કરશું, તમે માત્ર વેપાર કરો. અને વેપારમાં પણ કેવી રીતે ચા અને ચીનમાં જ વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી. ત્યાર પછી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાની નિમણૂક કરવામાં આવી. ત્યાર પછી વાઇસરોયના પદની પણ રચના કરવામાં આવી. તો આ 1858ના રોજ શું કહેવાય, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તેમને આ સત્તા મૂકી દીધી, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. અને સત્તા કોને લઈ લીધી? સીધી તે બ્રિટિશ તાજની અંદરમાં આવતી રહી. ક્યાં આવતી રહી? બ્રિટિશ તાજનું શાસન આવ્યું 1858થી, બરાબર. બ્રિટિશ તાજનું શાસન 1858થી આવ્યું, જેનો પ્રથમ વાઇસરોય કોણ હતો? લોર્ડ કેનિંગ. તો આમાં કંપનીના શાસનનો અંત કરી દેવામાં આવ્યો. ત્યાર પછી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861. આ મિત્રો આપણે બંધારણના પરિપ્રેક્ષમાં આપણે પોઈન્ટ જોઈએ છીએ. તો આમાં કે વિધાન પરિષદમાં ભારતીયોની નિમણૂક આપવામાં આવી, બરાબર. તો વિધાન પરિષદમાંથી પહેલાં ભારતીય કોઈ નહોતા, બધા બ્રિટિશરો હતા. પણ આ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861માં તેમને શું બ્રિટિશ પરિષદમાં ભારતીયોની નિમણૂક કરવામાં આવી. પોર્ટફોલિયો સિસ્ટમ પણ શરૂઆત કરવામાં આવી આ એક્ટ અંતર્ગત. અને ભારતીયોને પ્રથમ વખત કાયદા નિર્માણ પ્રક્રિયામાં સ્થાન મળ્યું, બરાબર. કારણ કે પરિષદમાં નિમણૂક મળી તો જે કાયદા નિર્માણ હતા એમાં સૌ પ્રથમવાર ભારતીયોને એમાં સ્થાન આપવામાં આવ્યું. ત્યાર પછી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. તો આમાં બજેટ પર ચર્ચાનો એક અધિકાર આવ્યો. પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ. કેવી? હજી પ્રત્યક્ષ ચૂંટણી તો નથી થઈ, હજી પરોક્ષ છે, બરાબર. પ્રત્યક્ષ તો હજી નથી થઈ. એટલે પરોક્ષ ચૂંટણીની શરૂઆત કરવામાં આવી 1892 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. તો આપણને પ્રશ્ન પૂછે કે પરોક્ષ ચૂંટણીની શરૂઆત કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી અથવા તો ક્યારે કરવામાં આવી હતી? તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892માં આ પરોક્ષ ચૂંટણીની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રતિનિધિત્વના સિદ્ધાંતની શરૂઆત થઈ. ત્યાર પછી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1919 એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ રિફોર્મ્સ એટલે કે કાઉન્સિલ એક્ટ, બરાબર. આમાં મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ એટલે કે સેપરેટ ઇલેક્ટરેટ કરવામાં આવ્યું. હવે જો મિત્રો બ્રિટિશરો રહ્યા ને એમને ભાગલા પાડવાનું શરૂઆત કરી, કારણ કે જો એકતા વધશે તો એ શાસન કરી શકશે નહીં. એટલે એમને શું કર્યું? ભાગલા પાડવાનું, કે આ બંનેને આપણે ભાગલા પાડો અને રાજ કરો, આ નીતિ તેમને અહીંથી અપનાવી. એટલે કે મુસ્લિમોને શું કે મતદાન મંડળ જ અલગ કરી દેવામાં આવ્યું, બરાબર. એટલે એમને જે સભ્યો છે એ એમને જ મત આપી શકે, એમના સિવાયના બીજા કોઈ હિન્દુ સભ્યો હોય તો એમને મત આપી શકે નહીં, એમનું મતદાર મંડળ જ અલગ કરી દેવામાં. એટલે આમ કરીને તેમને ભાગલાની શરૂઆત કરી. અને ભારતમાં સાંપ્રદાયિક રાજકારણની શરૂઆત થઈ. જો સાંપ્રદાયિક રાજકારણની શરૂઆત
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1919થી શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડની જે દ્વિશાસન પ્રાંતો હતા, બરોબર, એમાં શું રિઝર્વ સબ્જેક્ટ રાખવામાં આવ્યું, જેમાં પોલીસ, ફાઇનાન્સ, ટ્રાન્સફર સબ્જેક્ટ, એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર, આ બધા છે એમાં શું કરવામાં આવે, એની અંદર રિઝર્વ સબ્જેક્ટ રાખવામાં આવ્યા. જે દ્વિશાસન ચાલતું હતું એની અંદર આટલા જે સબ્જેક્ટ હતા એમને રિઝર્વમાં રાખવા આવ્યા, જેથી આ જવાબદાર સરકાર તરફ આ પ્રથમ પગલું હતું. એટલે કે આનેથી શું થાય કે આ બધા વિષયથી તે જવાબદાર બન્યા, એટલે કે જવાબદાર સરકાર તરફ આ પ્રથમ પગલું લેવામાં આવ્યું. ત્યાર પછી આ મુખ્ય મુદ્દો છે મિત્રો આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, જેમાં ભારતીય બંધારણનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જેમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન, ત્યાર પછી પ્રોવિન્શિયલ ઓટોનોમી, ફેડરલ કોર્ટ અને આરબીઆઈની સ્થાપનાનો આધાર, આ બધી ઘટના ક્યાંથી લેવામાં આવી, 1935 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, બરાબર, કે ભારત શાસન અધિનિયમ 1935. ત્યાર એમાં શું થયું હતું કે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી, ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી, ત્યાર પછી પ્રોવિન્શિયલ ઓટોનોમી આવી, ત્યાર પછી ઓલ ઇન્ડિયા ફેડરેશનની શરૂઆત કરવામાં આવી. તો આ ભારતીય બંધારણના લગભગ 75% પ્રાવધાનોનો સ્ત્રોત શું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, એટલે કે ભારત શાસન અધિનિયમ 1935. ત્યાર પછી છે ઓગસ્ટ પ્રસ્તાવ, એટલે કે ઓગસ્ટ ઓફર, જે 1940માં લાવવામાં આવ્યો, જે ડોમિનિયન સ્ટેટનું વચન હતું અને ભારતીય પ્રતિનિધિઓએ આમાં વધુ ભાગીદારી નોંધાવી. ત્યાર પછી છે ક્રિપ્સ મિશન 1942. તો આમાં સ્ટેફર્ડ ક્રિપ્સ તેના અધ્યક્ષ હતા, તેથી તેનું નામ પાડવામાં આવ્યું ક્રિપ્સ મિશન. એનો હેતુ શું હતો તો કે ભારતનો સહયોગ મેળવવાનો, પણ પરિણામ શું આવ્યું તો કે કોંગ્રેસે તેને નકારી કાઢ્યું. ત્યાર પછી છે કેબિનેટ મિશન પ્લાન, બરોબર. તો કેબિનેટ મિશન 1946માં આવ્યું, જે બંધારણ સભાની રચનાનો પ્રસ્તાવ લઈને આવ્યું હતું, અને આ કેબિનેટ મિશન અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી, જેની અંદર કુલ 389 સભ્યોની નિમણૂક કરવામાં આવી, અને આ બંધારણ સભાનો આધાર છે. તો કેબિનેટ મિશન શું છે, બંધારણ સભાનો આધાર છે. ત્યાર પછી છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947. તો કે આમાં જોગવાઈ હતી કે ભારત અને પાકિસ્તાનને 2 ડોમિનિયનમાં વિભાજિત કરવા, એટલે કે આ જે ભાગ પડ્યા ભારત પાકિસ્તાનના, તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947 અંતર્ગત. તો બ્રિટિશ સંસદનું નિયંત્રણ અહીંયા સમાપ્ત થઈ ગયું. બંધારણ સભાનો સંપૂર્ણ કાયદાકીય સત્તા કોની પાસે આવી, બંધારણ સભા પાસે. અને આ ઐતિહાસિક ઘટના થઈ એ દરમિયાન તેમાં પાર્ટીશન ઓફ ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાના 2 પાર્ટીશન પડ્યા. ત્યાર પછી છે બંધારણ સભા, એટલે કે બંધારણ સભા રચવામાં આવી, જેમાં ડિસેમ્બર 1946ના રોજ જે બંધારણ સભાની રચના કરવામાં આવી, જેની પ્રથમ બેઠક મળી હતી 9 ડિસેમ્બર 1946ના રોજ. જે બેઠકના અસ્થાયી અધ્યક્ષ હતા સચ્ચિદાનંદ સિંહા, કાયમી પછી અધ્યક્ષ બન્યા રાજેન્દ્ર પ્રસાદ. અને એમાં આ બંધારણ સભામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કમિટી હતી, જેનું નામ હતું ડ્રાફ્ટિંગ કમિટી, અને આ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા ડૉક્ટર BR આંબેડકર, એટલે કે બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી આ બંધારણનું નિર્માણ જે છે, આ બંધારણના નિર્માણમાં કેટલો સમય લાગ્યો તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. હવે આ એમને બંધારણ તૈયાર કરવામાં કુલ સમય લાગ્યો છે, પરંતુ 250 વર્ષના ઇતિહાસને ધ્યાનમાં રાખીને તેનો અભ્યાસ કરીને આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આ બંધારણ આપણું બંધારણ તૈયાર કરવામાં આવ્યું, જેની અંદર કુલ કેટલા 11 સત્રો રચવામાં આવ્યા હતા આ 2 વર્ષ દરમિયાન, અને કુલ દિવસ 165. અને સ્વીકાર ક્યારે થયો તો કે 26 નવેમ્બર 1949ના રોજ આપણા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો, પણ અમલ કરવામાં આવ્યો નહોતો. અમલ ક્યારે થયો, અમલ થયો તેના 2 મહિના પછી 26 જાન્યુઆરી 1950ના રોજ સંપૂર્ણ બંધારણનો અમલ કરવામાં આવ્યો. ત્યાર પછી મિત્રો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 જે છે, એટલે ભારત શાસન અધિનિયમ, એ ભારતીય બંધારણનો સૌથી મોટો સ્ત્રોત છે. કેવો છે, સૌથી મોટો સ્ત્રોત છે, જેમાં લગભગ 75% જે પણ પ્રાવધાન અત્યારે આપણને જોવા મળે છે આપણા બંધારણમાં, તેના 75% ભારત શાસન અધિનિયમમાંથી લેવામાં આવ્યા છે. અને એને મિની બંધારણ પણ કહેવામાં આવે છે. શું ભારત શાસન અધિનિયમને શું કહેવામાં આવે છે, મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કેબિનેટ મિશન પ્લાન જે છે 1946માં આવ્યો, એ બંધારણ સભાની રચનાનો આધાર છે.
એટલે કે ભારતને બંધારણ બનાવવું હતું તો એની એક સભા રચવી પડે, અને એ સભા રચવાનો આધાર જે છે તે આ કેબિનેટ મિશન પ્લાન અંતર્ગત બંધારણ સભાની રચના થઈ, અને ત્યાર પછી બંધારણ સભાએ 389 સભ્યોની નિમણૂક થઈ અને આપણા ભારત દેશનું બંધારણ બનાવવામાં આવ્યું. તો મિત્રો, આ હતા આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જે આપણા બંધારણની જોઈ આપણે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને શું કરી દેશો, લાઈક કરી દેશો, તમારા ફ્રેન્ડ સાથે અને શેર પણ કરી દો. અને શેર કરીને તમે આ જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી, નીચે ચેક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ છે કે નહીં. જો સબસ્ક્રાઈબ નથી તો સબસ્ક્રાઈબ બટન દબાવી દો, જેથી કરીને તમને આવા કોન્સેપ્ચ્યુઅલ વિડીયોઝ તમને મળતા રહેશે, ફેક્ટ્સ આધારિત વિડીયો મળતા રહેશે તમને, જે તમારા નોલેજમાં ઇન્ક્રીઝ કરશે. તો મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.